તો ગટુ એના ગલ્લામાં ચિલ્લર ભરતું તું નાના કાઢીને ગણીને મૂકતા હતા કે નહીં મારો ગલ્લો આખો ભરી જ દો. તો ગલ્લો ભરી દીધો અને બેનની સ્પાઈડરમેન વાળી ઘડિયાળ દેખાતા હતા બધાને. મયુરભાઈ આવી ગયા હતા ને ટપુઈ આવી ગઈ હતી. ટપુને કે તુંય જોઈ કે. તો પછી હું ને હરીને અમે બધા વૈયા ગયા બહાર, કેમ કે અમારે વિડીયો બનાવવાના હતા ને. હરીને મેં કીધું આલ્યો ફૂલ, તો મને કે નારે ના કે આ વાત કે ફૂલ હોતા છે. અને આ જો તડકાની આમથી આમ રખડે છે. અને ત્યાંથી પછી શૂટ બૂટ કરીને ભૂખ લાગી ગઈ તો અમે વહી ગયા પાણીપુરી ખાવા. પાણીપુરી નો ખાઈ મજા ન આવે. હરી કે તમે ઠૂસી લો તડકાનું, મારે કાંઈ ખાવાનું છે ને. જો એનું મોઢું જો કેવું કરે. અને અમારે જવાનું હતું એક શોમાં, તો અમે રેડી થઈને જતા હતા તો ટપુનો પગ મવડાઈ જવાનો હતો પણ રહી ગઈ, બચી ગઈ, મોએ થઈ ગયું. ને અમારી પાસે આવી ગયા હતા 5 ટાઈમ, હું, ટપુ, મયુરભાઈ અને મનોજભાઈ ને. હરી તો ગાડી હકારતા હોય, મને કાંઈ આવડતી નથી. નીકળી ગયા પણ ઠેઠ જવાનું હતું અમારે કીમ. બહુ આઘું હતું ભાઈ, વાત જવા દો. પણ મજા કરતાં કરતાં અમે પહોંચી ગયા કીમ પહોંચ્યા ને ત્યાં થોડીક વાર થઈને તો સંજયભાઈ હોતે આવી ગયા, જોયું રાધુને લઈને. અને આ અમારો જાડીઓ પ્રિન્ટ જોઈ કે અમારે 18 મહિના થઈ ગયા, છોકરું કેદી આવશે કોને ખબર. હે અમારો ફ્રેન્ડ છે. અને અમે અંદર એન્ટર થઈ ગયા હતા ને સંજયભાઈ બેસણામાં જાવ ને ધોળા કપડાં પહેરીને આવ્યા હતા, ત્યાં જાતા જ તે જો આનું સાંભળો તમે, મજા જ આવે. અને દોસ્તારો ને એટલે ગમે ત્યાં મજા જ આવ્યા કરે. આપણે છે ને પલક મુછલના સોંગ પણ એક નંબર છે, બોલિવૂડની સિંગર થઈ ને. અને અમારા ફ્રેન્ડ એવા છે ને કે અમે છે ને ઢોલ વાગતો હોય ને તો અમે ડાન્સ તો કરી લઈએ, અમારે કંઈ ગીતની જરૂર નહીં. આવા દોસ્તારો હોય ને તો મજા જ આવ્યા કરે. ફૂલ બ્લોગ જોઈ મારી ચેનલમાં આવી ગયો છે, જોઈ લેજો.